વિઝેડ પોન્ઝી સ્કીમ કૌભાંડમાં ભૂપેન્દ્રસિંહ ઝાલા સામે રોકાણકારે પોલીસ ફરિયાદ નોંધાવી છે। સાબરકાંઠાના પ્રાંતિજના સુરેશભાઈ વણકર નામના વ્યક્તિએ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને એજન્ટ નિકેશ પટેલ સામે ફરિયાદ નોંધાવી। સુરેશભાઈ વણકરે વિઝેડ પોન્ઝી સ્કીમમાં લોભામણી જાહેરાતોમાં આવીને લગભગ 4.5 લાખનું રોકાણ કર્યું હતું। કોઈ રોકાણકારે પહેલી ફરિયાદ નોંધાવ્યા બાદ રાજ્યભરમાંથી અન્ય રોકાણકારો પણ વિઝેડ પોન્ઝી સ્કીમ વિરુદ્ધ ફરિયાદ કરે તેવી પૂરેપૂરી સંભાવના છે। લોભામણી જાહેરાત આપતા હતા કે તમે 10 લાખ રોકાણ લાવો ને તો આઈફોન આપશું, 20 લાખ રોકાણ લાવો તમારા નીચે તો તમને માલદીવની ટ્રીપ આપશું। અને ઘણા લોકો માલદીવ જઈ આવ્યા હતા। પણ ઘણા હું એવા રોકાણકારને ઓળખું છું કે જેમણે મને મૌખિક એવું કીધેલું। મેં પ્રાંતિજ ઓફિસમાં રોકેલા નિકેશભાઈ પટેલ કતપુરવાળા, એ બીજેડના ફ્રેન્ચાઇઝી છે પ્રાંતિજ ખાતેના। અત્યારે હાલ એની ઓફિસ પણ છે ત્યારે પ્રાંતિજમાં એપ્રોચ રોડ ઉપર। હું ફરિયાદ લખાવવાનો નિકેશભાઈ પટેલ, કારણ કે મેં પૈસા એને આપ્યા છે અને પૈસા બીજેડ કંપનીમાં ભર્યા છે, તો ગુનેગાર તો બંને સરખા થયા ને, બંને સરખા થયા ગુનેગાર। એક પૈસા, હા, એક એજન્ટ અને એક માલિક થયો કંપનીનો।